આવી ઘટના તમે ક્યારેય નથી સાંભળી। એક સામાન્ય માણસ અચાનક ધૂણવા લાગ્યો। આંખોમાં અજાણી ચમક, અવાજ પણ બદલાઈ ગયો અને પછી જે થયું એ આખા ગામને મચાવી નાખ્યું। એક રહસ્યમય ઘટના। એક નાનું ગામ હતું, શાંત વાતાવરણ। રાત્રે બધું સામાન્ય હતું, પણ અચાનક એક ઘરથી ચીસો આવવા લાગી। ગામના લોકો દોડી ગયા। અંદર જોયું તો એક માણસ જમીન પર ધૂણતો હતો। તેના શરીર પર કાબુ ન હતો। આંખો લાલ, અવાજ ભારે અને વારંવાર એક જ શબ્દ બોલતો, મેલડી, મેલડી, મેલડી। લોકો ડરી ગયા। કોઈ કહે આમાં માતાજી આવ્યા છે, કોઈ કહે આ તો કંઈક ખોટી શક્તિ છે। વાત વળી વધુ ભયાનક બની ગઈ। તે માણસ અચાનક ઊભો થયો અને એવી વાતો કહેવા લાગ્યો જે કોઈને ખબર ન હતી। તમે આ કામ ખોટું કર્યું છે, તમે વચન તોડ્યું છે। લોકો એકબીજાને જોવા લાગ્યા, કેમ કે એ સાચું હતું। એ વાતો કોઈને ખબર ન હતી, મેલડી માતાજીનો સંકેત કે કંઈક બીજું। ગામના મોટા લોકોએ કહ્યું, આ સામાન્ય નથી, આ મેલડી માતાજીનો સંકેત હોઈ શકે છે। પણ એક વૃદ્ધ બાવાએ કહ્યું, આ સિદ્ધ સાધના વગર આવું થાય તો જોખમ છે। સિદ્ધ સાધના શું છે? મેલડી માતાજીની સાધના સહેલી નથી। આમાં નિયમ, શ્રદ્ધા અને શુદ્ધ મન જરૂરી છે। જો કોઈ મજાકમાં કે ખોટી રીતથી કરે તો પરિણામ ભયાનક પણ થઈ શકે છે। સત્ય બહાર આવ્યું। પછી ખબર પડી કે એ માણસે કોઈ પાસેથી સાંભળી મેલડી માતાજીની સાધના કરવાનું શરૂ કર્યું હતું, પણ નિયમોનું પાલન નહોતું કર્યું। ગુરુ વગર શરૂ કરી દીધી, મજાકમાં લીધું અને પછી આ ઘટના બની। ચેતવણી: આવી ભૂલ ક્યારેય ન કરવી। કોઈ પણ સાધના મજાક નથી। ગુરુ વગર ક્યારેય શરૂ ન કરવી। અધૂરી જાણકારી સૌથી મોટું જોખમ। સાચો રસ્તો શું છે? શ્રદ્ધા રાખો, સાચા માર્ગદર્શન સાથે કરો, માતાજીનો ભક્તિભાવ રાખો। અંત સૌથી મોટું રહસ્ય। તે માણસ થોડા સમય પછી શાંત થયો, પણ તેને કશું યાદ નહોતું। આજે પણ ગામમાં લોકો કહે છે, તે દિવસે કંઈક અદૃશ્ય શક્તિ આવી હતી। જો તમે પણ આ સાધના કરવા વિચારી રહ્યા છો, તો પહેલા આ વાત જાણવી જરૂરી છે, નહીં તો આગળ શું થઈ શકે એની કલ્પના પણ ના કરી શકો। આવી વધુ રહસ્યમય અને સચ્ચાઈ ભરેલી વાર્તાઓ માટે અમારી ભક્તિ સાગર ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને આવા જ નવા વિડીયો માટે
સબસ્ક્રાઈબ કરો. જય મેલડીમાં.